મોર્નિંગ, જય દ્વારકાધીશ, જય મા પીઠળ। સ્વાગત છે આપણા નવા વ્લોગમાં। તો સવારમાં વ્લોગ ચાલુ કરી દીધો। આમ તો લગભગ 9 વાગી ગયા છે, સવાર નથી હાવ। સવારમાં આપણે મોટર ચાલુ કરી હતી, ઉનીકોર ગયા હતા, પણ ત્યાં વ્લોગ બનાવ્યો નહોતો। હવે અટાણે જો હવે દવા છાંટવાનું કામકાજ ચાલુ કરવાનું છે ઓલા રાજમામાં। જો પંપ બે ભેગા કરી લીધા છે અને નાના જો અહીં તાપે છે, જો ચૂલે એ નાના તાપ હોય ને એટલે કંઈ જોઈ જ નહીં, એટલે અટામણ તાપવાનું કામ ચાલુ છે, એવું બધું હાલે છે। ને આ બાપુ પાણી વારવા ગયા અને મારે ને ભાઈને દવા છાંટવી છે, એટલે અમે આ પંપ તૈયાર કરી લીધા છે। નાની કોરા જો ફરી વારવાનું કામકાજ બધું ચાલુ છે, એવું બધું હાલે છે। અને રાજમામાં દવા કંઈક આ છે છાંટવાની। આ એક પાવડર છે, આમાં શેરતા કપાસ દોરલ પણ છાંટવાની છે રાજમાં પેશન। અને આ છે ફૂલફાલની રુજુતા, અને આ છે મોહીની। આ તનનો યમરાજ, આ તનનો રાઉન્ડ લેવાનો છે। પૈપીથી સાચવી જો હવે ગાડી તો એમાં કંઈ હાલે એમ છે ને, એટલે એવું બધું છે। અને અહીંયા જો ફરી વારવાનું કામકાજ ચાલુ છે ને ટાઈટ બહુ પડતી લાગે। ટાઈટ બહુ પડે હો। જય શ્રી કૃષ્ણ, જય પુષ્કરમાં। કેમ છો? મજામાં જ રાખે મારો દ્વારકાધીશ તમને નમને બધાને। આપણે ટાઈટ બહુ પડે એટલે આપણે મોડા વાહિંદાને ફરી વાર લીધું, પોદરા ઉપાડી લીધો। હવે ટાળ વારીને કચરા ભરવાના હોય એટલે ટાઈટ ઉડી જાય, પછી આપણે લઈ અને એમાં જીતુને માંદા પહેરાણ બહુ કરે છે એ બિચારી વળી માંદી આરસતી નથી, એટલે આપણે ધીરે ધીરે કંઈક હમવું હોય તો વળી કરવા લાગે, અને વળી આપણે ધીરે ધીરે હાલતું હોય કામ। એટલે આજ તો એકદમ ટાઈટ છે। હા ટાઈટ છે ને પવન નામી છે, દવા છાંટવાની મજા જ નહીં આવે, પણ ધીરો પડી જાય તો કંઈક મજા આવે। હાલો તો તમે આગળ બન્યા રહેજો, અને બ્લોગમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરતા જાજો, પછી જ આગળ વધજો। હાલો તો અમે હવે દવા છાંટવા મંડાઈ રહી, અહીંયા બતાવીશું તમને। હાલો જો લગભગ 2:30 જેવું વાગી ગયા છે, અને દવા આપણે આગળ તમે જોયું એમ દવા છાંટતા હતા ને આપણે દવા ટૂંકમાં 4 પંપ જ છટાણા હતા। પછી મહેમાન આવ્યા હતા, આપણે ઘરે આવતા રહ્યા હતા, પછી શેઠ બપોરની તાણા જેવું થઈ ગયું હતું, એટલે પાછી આપણે દવા છાંટવા ગયા નતા, એમને પંપને બધું અહીંયા પડ્યું। અને ગાડી જોઈ શકો છો, ગાડી લઈ આવ્યા અને આપણો ટાઈગર જો આપણે ટાઈગરને લઈ આવ્યા, જ્યાં ઉકેળો ને બધું હમું કરવાનું હતું એટલે। અને ગાડી આ દવા છાંટવી જો એટલે એ લઈ આવ્યા હતા। રવિ મામા આવ્યા હતા, તો એના ભેગા હું ને કમલેશભાઈ બે ચડી ગયા હતા, પાછા ગયા ને તે બે લેતા આવ્યા ને ધક્કાધક્કી થાત ગાડીની, એટલે પછી ટાઈમ નહોતો ને તે એ કામ કરી નાખ્યું, એટલે આ કામ નીકળી ગયું। નકર ટૂંકમાં દવા છાંટીને કે ધક્કો થાત ગાડી લઈને કે, એટલે એ બધું એવું કામ હતું, એટલે દવા ટૂંકમાં અધૂરી છે આપણે। હાલો જો 2:30 વાગ્યા છે, ઉઠી ગયા છે, ઘડીક પોરો ખાધો હતો કલાક જેવો, પોણી કલાક, અને હવે છાંટવાની છે બાકી, એટલે ઉઠી ગયા છે। અને હવે જવા દઈ છાંટવા, 4 પંપ છટાણા હતા, હજી તો બાકી છે ઘણી, પણ વાંધો નહીં આવે, સાંજ મોર છટાઈ જાય। પછી જો આપણે આ ઉકેડાનું બધું કરવાનું છે, આ બધા ઢગલા બગલા ફોરી કાયદેસર ઉકેડો કરી, અને પછી છે ને ઓલું ખાતર આપણે મેરામણ મામાને લીધું ને એ હારી અને અહીંયા નાખવાનું છે, એવું બધું હાલે છે બ્રાહ્મણ। બપોર પહેલાં ટૂંકમાં 4 પંપ છટાણા હતા, નાના જો અહીં તડકે આરામ કરે જોઈ, જો તડકે વડા માણસને તડકે મજા આવે, એટલે એવું હાલે છે। હાલો તો તમે આગળ બન્યા રહેજો। જય માતાજી। હાલો આજ છે ને આપણે દવા છાંટી અને છટાઈ ગઈ, અડધી કેજી છાંટવાની, એટલે 15-20 પંપ છાંટવાના નહીં, 15-20 નહીં પણ 10 કર્યા, 10 વધારે થઈ ગયા। દીગુ આગળ એવી રીતે ચા દેવા મને કહે કે મારે એક પંપ છાંટવા, હું હાલ ચડાવું, હું થાકી ગયો, હું કહું ઘડીક વાર તું છાંટું, એમાં હું તમે જોઈ શકો છો તમે।
થઈ ગઈ હું આપણે પુષ્પા જેવા બની ગયા પણ આજે બપોરના ઠીક થઈ ગયા હોય આપણે 4 વાગ્યા તે હરખુડી ના થઈને કે લાવો તો મને પપની દવા છાંટવા દે તો એક ચડાવી દઉં કે અડધો પડે આખો મેં કીધું ના આખો પણ અડધો નહીં તો પછી એક સાઈડ મેં કીધું મારે તો બીજું એ સાટવું બે પંપ પછી સાઈટા એવું નથી આપણે સાટતા હો દવામાં પપ્પાની વાડી કરતા ને ત્યારે હું કામ કરતી દવા સાટતી હાથી આપતી પાણી વાળતી બધું કરતી પણ આપણે આવા કંઈ બીમાર થતા નહીં એટલે બધું કામ કરતા આપણે કંઈ ઝીંકા હતા તે હરખ એવો થતો મને કામનો પણ અટાણે છે ને સોય હાડી બાડી પહેરી લગન થઈ ગયા દેવી છે ને હા ઝીણકી થાવ પણ અટાણે હે ને બીમાર બહુ થઈ જાય હા તો એ મને ખોટું માથું પણ દુખતું નહીં કોઈ દી તાવ આપણે વરાહમાં કોક વાર આવતો યાદ ના આવતો કંઈ તાવ આવતો એ મેં કામે બહુ જ કર્યા હતા પછી મારા પપ્પાને ભેહુંનું કરતા ને તો પછી આપણે વાડીનું ના કરતા ખાલી ભેહું કરતા ને ઘરે રહેતા એવું હતું 4-5 વર્ષથી પછી કંઈ કર્યું નહોતું પહેલાં કરતી આજ એમ થયું હાલો ને મારે દવા છાંટવા લાગુ મેં કીધું કમલે છાંટા તો મારા પેટમાં ગયું મેં કીધું લાવો ને 1-2 પગ હું છાંટું ગઈ કીધું એવું હતું ચાકર મેં હતા પછી મમ્મી નહીં આવો રંજુ સોનલબેન આવ્યા તેને ઉઠાડ્યા કા મમ્મી આપણે જો હે ને વાંદા ભરી દીધા હે ને લુગડા કાલના ઉપાડો જતી હતી ને મમ્મી અહીંયા લુગડા ધોઈ છે બેગ થોડી થઈ કે લાવ હું ધોઈ નાખું આજ મમ્મી પોચી પૂનમ હે કા હા મારી મમ્મીની તો પૂનમ ભરવા જાય પણ આપણે ફોન કર્યો હતો પણ ઉપાડતા નથી ઘરે પૂજા નહીં હે શું કહેવા માંગો મમ્મી તો આજ ભાઈ ને બેન ને હાજર રાખાય પોચી પૂનમ છે આજી ભાવના હોય ભાઈ ને બેનું રહેતું હોય ખવડાવે જમાડે બધી એમ કે ના હોય બધાને એવું પણ ઘણા એમ કરતા હોય હા અને આપણે તો નથી કર્યું પણ આપણે એમ વાત સાંભળી કે એમ કરતા હોય બેનું રે અને પછી ભાઈને જમાડે અને એવું હોય અને આજ ભાઈને ને બેનને ને બધાને તમને ને અમને બધાને હાજર રાખે બધી મનોકામના બધાની પૂરી કરે એટલે આજ પોચી પૂનમ છે નામી કરીને ખાજો અમે કંઈક કરજો ખાજો અમે કંઈક કરી વિચાર કરી હે શું થયો એવું નતું તમે જીભા અમે કર્યું આજ જીભો અમે કે હાજી થઈ રહ્યો ઓલો હું ક્યાં ઓલ કેવા થયેલે કે માકડ મોઢું આજ માકડ મોઢું આવ્યું આજ માકડ મોઢું આવ્યું તો તમે ભાવે ને એ તમે કરીને ખાવું મેં કે કરી લેજો હાલો ને કે વિચારી કરીને એટલે આજ બધાને હાજર ને રાખે ભાઈને બેનને ઘણી જમાડતી હોય ને બધાને આમ પૂરી કરે અમારી એ પ્રાર્થના છે હા પોચી પૂનમ ને બધાને હાર્દિક શુભકામના આજે ઈ મન ના આવડે જે જીગું ના આવડે ઈ આપણે ના આવડે કે જીગું ના આવડે ઈ તો હા ગીરા ધણકી જય આખા રાજમાં દવા મારી દીધી છે એટલે હાવ જેરી ધણકી જય નથી થયું જો મારે અડધો પંપ ભરેલ છે અને ભાઈ પંપ ભરીને વયો ગયો જો દેખાય છેલ્લો પંપ એનો છે અને મારે આ એક જ ક્યારો છે અહીંથી લેવાનો એમાં અડધે સુધી છે પછી બકાલામાં મારી દેવી બધેમાં ઘરે રીંગણીમાં મહી બહુ છે અને બધું બકાલું છે ને એમાં મારી દેવી નરવાઈની બધી છે એટલે એ થઈ જાય કમ્પ્લેટ તો કમ્પ્લેટ દવા બધી છટાઈ ગઈ છે પવનનો અવાજ બહુ આવતો હોય જરાક બેસી જાઉં બધેમાં દવા છટાઈ ગઈ છે હવે આ દવાનું કામ થયું પૂરું અને બાપુ વાળતા હતા પાણી બાપુ રૂંટે ખંભાળીએ વયા ગયા એટલે અહીંયા મોટર બંધ હતી અહીંયા હું 1.5 જ લગભગ પાર્યું રહ્યું છે એની કાંઈ નથી સવારમાં વહેલો ઉઠીને એટલે એને ફાઇનલ કરી નાખી એટલે એવું બધું હાલે છે ને હવે આપણે ટાઈગરને લઈ આવ્યા તમે આગળ જોયું ટાઈગરને લઈ આવ્યા એમાં બધું પીનુંમાં ગિરીશ કરવું છે પહેલે ગિરીશ કરી અને બધું પીનું ફોડી નાખવું અને પછી આપણે ઉકેડો હમો કરવાનો છે એવું બધું છે હવે કામકાજ અટાણે બીજું હવે કંઈ આગળ નથી કરવું મોટરે લાઇટ આવી ગઈ પણ નીલેશ વારે છે પાણી એની મોટરનું છે એટલે એ આગળ વારવું નથી પાણી હવે સવારમાં ઉઠી વહેલો એટલે એવું બધું કામ ચાલુ છે અહીં થઈ ગયું છે રાજમામાં ફાઇનલ દવા છાંટવાનું એક આજ પીડા હતી પૈપીથી છાંટવાની થાકી જાત મેં કીધું આ કઈ છટારે થઈ ગઈ ફાઇનલ એટલે એ કઈ પીડા હાલો તમે આગળ બન્યા રહીજો હવે આપણે હવે ઘરે જઈને જ મળશું હાલો જો હું પાતી હતી અને મમ્મીને બ્લોગ બનાવતા શીખાતી હતી કા મમ્મી શીખાતી હતી આપણે ઓલા હા થોડા લાગે
ટીકુનું કોઈ એ નથી કરવું તા કે ના રેવા દેવું હોય કે ના રેવા દે દાંત કાઢવા પેલા હરખુડા થઈને ઉતાર્યો તો રેવા જ દેવો પડે ને હાલો મારે જો દૂધ પાક બનાવું છે કોઈને ખાવું હોય તો આવી જાવ પહેલી વાર સાસરીમાં દૂધ પાક બનાવું હું બધા વખાણતા કરીએ કે શું કરીએ ખબર નહીં આવે એટલે બનાવવું છે બધા મસાલા બધા મંગી લીધા છે ને પૂરી અને બટેકાની શાક બનાવવું છે હાલોજીને ભાવતું બધા આવી જાવ ખાવા હાલો મને મોડું થઈ જાય ને એટલે મારે ધબકારા વધી જાય એટલે આપણે વહેલું વહેલું કામ લેવાનું છે બધું હાલો હવે બનાવું તો આપણે થઈ ગયા છે મસ્ત મજાના જેવું તૈયાર કમ્પ્લીટ દવા બવા સાટી અને કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે ને હવે આપણે ટાઈગર પાસે જવાનું છે હવેલી કેમ લાગે ટાઈગર ઊભો એટલે રૂડો એવો લાગે હરે મજા જ આવી હવે જે આ બધે ગિરીશ કરવાનું છે આ પીનુંમાં જે આ પીનું રહી ને આ બધેમાં ગિરીશ કરવાનું છે એટલે કમ્પ્લીટ છે ને ગિરીશનું હજી પંપ ભરવો જો છે પેટી આખી ભરી હતા આખી પેટી આ રહ્યો આપણો પંપ હતા આ રહ્યો પંપમાં હેતા ખરું લગભગ છે કદાચ પંપ ભરવો જો બધેમાં કાયદે બધેમાં ક્યાંય બાકી ના રહેવું જોઈએ બધે ગિરીશ કરી નાખવું પછી જ આપણે ચાલુ કરવું એટલે કંઈ કાંઈ જ ના રહીએ ગિરીશની ડોલ લઈ લો જ્યારે ગિરીશની ડોલ અને કરી દઈએ હવે ચાલુ હાલો તમે આગળ બન્યા રહ્યો પણ ઉકેળો હમો કરીને ત્યાં આપણે મંડલી રમી બરાબર મંડલી જોવી છે ને કેદું નહીં નથી જોઈ આજે હાલો આપણે મંડલી રમી નાખી મોજ આવી ગઈ ને કેમ ઉકેળો બનાવી દીધો કેવો હતો ને કેવો બની ગયો મસ્તીનો બની ગયો ને એટલે એ મંડલી રમવાની કેમ મજા આવી બાકી હાલો તો આજનો વ્લોગ અહીં પૂરો કરી દઈ વ્લોગ ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા હવે હાલો મારે જવું છે હવે લાઇટ હજી છે અને નીલેશીમાં સીણા પાઈ લીધા છે એટલે મારે જવું છે પાણી વારવા એવું બધું હાલે છે પાણી પાછી કાલે ઓલ સંક્રાંત થાય ને એ યાદ નથી લાઇટ આવીએ નહીં એટલે આજની તારીખમાં લડી લઉં ત્યાં થાય અટાણે કલાક દોઢ કલાક વારી આવું પછી હવેરી વાર લઉં એટલે ત્યાં કરું કંઈ જ થાય એમાં કંઈ હાલીએ જ નહીં એવું બધું છે હાલો તો તમે આજનો વ્લોગ અહીં પૂરો કરી દઈએ વ્લોગ ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મળીએ કાલે સવારે નવા વ્લોગ સાથે